હાલ ગુજરાતમાં અસામાજિક તત્વો બુટલેગરો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે સાબરકાંઠામાં પોલીસે બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી। સાબરકાંઠા જિલ્લાના 4 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂની હેરાફેરીના 220 ગુનાઓમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી। આ દરમિયાન 47,643 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો, તેમજ ગુરુવારે હિંમતનગરના વીરપુર ગામની સીમમાં આ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો અને અધિકારીઓની હાજરીમાં જ તેનો નાશ કરાયો। બુલડોઝરની મદદથી દારૂની બોટલોને તોડીને નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસની સજાગતા અને કડક વલણ સ્પષ્ટ થાય છે, તેમજ 99 લાખની કિંમતના આ જથ્થાને નાશ કરીને કાયદાનું પાલન સુનિશ્ચિત કરાયું હતું। તમારું પોલીસના કડક કાયદાઓને અને કડક કાર્યવાહીના અંગે શું કહેવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ્સ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।